લઈ લે પૈસા આમ થા હું શેરી ઠોકો આખું ગામ ને પાવ હો નવે હાલો લઈ લે હિરણ પે બાર હોય ચાલ પૈસા દે પાછા દે બે કોથરીઓ પાછી હાલ હજી રહ્યો ને હું હાન લગન નહીં 3 દી લગન તમારે વાયન આખા ગામ ને પાસ તો તને એમ કે કોઈ હે નહીં પણ તું રે ચાલો તું શું કરી નાખી મને મારી નાખી કાયદો અને વ્યવસ્થાના ફરી એક વખત લીરે લીરા ઉડાડતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દાવા પ્રમાણે આ વિડીયો મૂડી તાલુકાના ધોડિયા ગામનો છે, જ્યાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના આરોપ પ્રમાણે છેલ્લા 4-5 વર્ષથી અહીં દેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દરરોજની 300 પોટલીઓનું 50 રૂપિયાના ભાવથી વેચાણ કરવામાં આવે છે. મહત્વનું છે કે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો, ત્યારે હવે મૂડી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. વિનંતી એટલી કે દારૂ બંધ કરાવો અને બધે દારૂ ચાલુ રાખે છે અને બૈરા લોકો કેવા જાય પાણાના રંડા લઈને મારવા દોડેલ છે. મારા મમ્મીને મારવા દોડેલ હતો. અમે નાના માણા પડ્યા એટલે અમે બાજી ન એકી, આટલી અમારી વિનંતી સ્વીકારો અને ગામમાં દારૂ બંધ કરાવો. 10 થી 15 હજારમાં દારૂ વેચાય છે એટલે 50 રૂપિયા પૂછી ના લે. દારૂ વેચે છે કોણ? લાલજીભાઈ વીરજીભાઈ, સજુબેન વીરજીભાઈ. અમે વારંવાર પોલીસવાળાને રજૂઆત કરી છે. અમારા ગામમાં દેશી દારૂ બેફામ મળે છે. દિવસમાં 300 થી 400 કોથળીઓ વેચાય છે. 10 થી 15 હજાર રૂપિયાનો દારૂ વેચાઈ જાય છે અને અમે પોલીસવાળાને ઘણી રજૂઆત કરી પણ પોલીસવાળા અમારી કોઈ રજૂઆત સ્વીકારવા તૈયાર નથી. પછી અમારી આટલી અરજી છે પોલીસવાળાને કે આનો દારૂ બંધ કરાવે અને ગામમાં કંઈક સુધારો લાવે. નામ લાલજીભાઈ વીરજીભાઈ બાંટિયા, સજુબેન વીરજીભાઈ ભાઈ બાંટિયા. લઈ લે પૈસા આમ થા હું શેરી ઠોકો આખું ગામ ને પાવ હો નવે હાલો લઈ લે હિરણ પે બાર હોય ચાલ પૈસા દે પાછા દે બે કોથરીઓ પાછી હાલ હજી રહ્યો ને હું હાન લગન નહીં 3 દી લગન તમારે વાયન આખા ગામ ને પાસ તો તને એમ કે કોઈ હે નહીં પણ તું રે ચાલો તું શું કરી નાખી મને મારી નાખી કાયદો અને વ્યવસ્થાના ફરી એક વખત લીરે લીરા ઉડાડતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દાવા પ્રમાણે આ વિડીયો મૂડી તાલુકાના ધોડિયા ગામનો છે, જ્યાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના આરોપ પ્રમાણે છેલ્લા 4-5 વર્ષથી અહીં દેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દરરોજની 300 પોટલીઓનું 50 રૂપિયાના ભાવથી વેચાણ કરવામાં આવે છે. મહત્વનું છે કે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો, ત્યારે હવે મૂડી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. વિનંતી એટલી કે દારૂ બંધ કરાવો અને બધે દારૂ ચાલુ રાખે છે અને બૈરા લોકો કેવા જાય પાણાના રંડા લઈને મારવા દોડેલ છે. મારા મમ્મીને મારવા દોડેલ હતો. અમે નાના માણા પડ્યા એટલે અમે બાજી ન એકી, આટલી અમારી વિનંતી સ્વીકારો અને ગામમાં દારૂ બંધ કરાવો. 10 થી 15 હજારમાં દારૂ વેચાય છે એટલે 50 રૂપિયા પૂછી ના લે. દારૂ વેચે છે કોણ? લાલજીભાઈ વીરજીભાઈ, સજુબેન વીરજીભાઈ. અમે વારંવાર પોલીસવાળાને રજૂઆત કરી છે. અમારા ગામમાં દેશી દારૂ બેફામ મળે છે. દિવસમાં 300 થી 400 કોથળીઓ વેચાય છે. 10 થી 15 હજાર રૂપિયાનો દારૂ વેચાઈ જાય છે અને અમે પોલીસવાળાને ઘણી રજૂઆત કરી પણ પોલીસવાળા અમારી કોઈ રજૂઆત સ્વીકારવા તૈયાર નથી. પછી અમારી આટલી અરજી છે પોલીસવાળાને કે આનો દારૂ બંધ કરાવે અને ગામમાં કંઈક સુધારો લાવે. નામ લાલજીભાઈ વીરજીભાઈ બાંટિયા, સજુબેન વીરજીભાઈ ભાઈ બાંટિયા.